દલીલ નહીં કરવાની, નહીં તો મારે પોલીસને બોલાવીને તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા પડશે. ને જો તમારે વધારે તમાશો ના જોઈતો હોય, આ રો દરવાજો, ફટાફટ મારી નજરની સામેથી ને આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. મોટી બા, કોણ મોટી બા? આપ મારા આંખમાંથી આંસુ કેમ આવી રહ્યા છે? સરગમ, મને ખરેખર તારા પર બહુ જ ગર્વ છે. બહુ જ સરસ સરગમ. કેમ મોટી બા, શું થયું? તે આયાન અને રૂપના લગ્નની પરિસ્થિતિને સાચા સમયે સાચવી લીધી એના માટે. એ તો મોટી બા, તમે મારી સાથે હતા ને એટલા માટે જ આ શક્ય થઈ શક્યું. જેમ એક શૂરવીરની રક્ષા ઢાલ કરે છે ને, એવી જ રીતે ઘરના મોભી, ઘરના મોટા એ ઢાલ બનીને ઘરના એક એક સભ્યને ગમે તે પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે. હું પણ એ જ કહેવા માંગુ છું કે જ્યારે હું નહીં આવું ત્યારે શું કરીશ તું? ત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે મોટી બા એક વિચાર છે. મોટી બા એટલા માટે છે કારણ કે તમારી લાગણીઓ, તમારી જવાબદારીઓ મને મોટી બા બનાવે છે. મોટી બાનો ભાવ, મોટી બાના સંસ્કાર, મોટી બાનો સ્વભાવ આ વિપત પરિસ્થિતિમાં યાદ રાખીશ ને તો જીવનમાં સંઘર્ષ તો આવશે બેટા, પણ એનું સમાધાન પણ તને આની અંદરથી જ મળી જશે. હું યાદ રાખીશ મોટી બા, હું યાદ રાખીશ. આ કેવી દુવિધા છે? જે વ્યક્તિએ મને સલાહ આપી હોય, ખરા જીવનનો રસ્તો બતાવ્યો હોય અને પોતે જ બધું શીખવાડ્યું હોય, પણ કુદરતની મરજી તો જુઓ, આજે મોટી બા ખુદ મારી સામે છે અને તે ના હોવાનો તો સવાલ જ નથી, પણ તે સામે હોવા છતાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે તમે જ કહો કે હું આ પરિસ્થિતિને કેવી રીતે પાર પાડું? મોટી બાનો પરિવાર તેની સામે ઊભો છે ને અમે કહીએ છીએ કે તમે અમારા મોટી બા છો, પણ મોટી બા ખુદ માનવા તૈયાર જ નથી કે તે મોટી બા છે. મમ્મીજી આવું કેમ બોલી રહ્યા છે અને આવું વર્તન કેમ કરી રહ્યા છે? એક જ દિવસમાં આટલો બધો બદલાવ! તમારામાં અક્કલ જેવું છે કે નહીં? આ સંસ્કાર નામની વસ્તુ જ નથી. આ મોટી બા નથી, હું એમની વહુ છું ને આ અમારા મમ્મીજી. બરાબર ને મમ્મીજી? આ ઘર અને બધી પ્રોપર્ટી અમારી છે. આમાં કોઈનો હક હિસ્સો નથી. કાન ખોલીને સાંભળી લેજો, બીજી વાર નહીં કહું. અને આ અમારું ફેમિલી છે. હું, મારો દીકરો આયાન, મારી વહુ રૂપ અને આ મારા મમ્મીજી. બરાબર ને મમ્મીજી? તમારા જેવા અજાણ્યા અને અનગઢ લોકો તો કેટલાય દિવસમાં આવે છે ને પોતાનો હક જતાવે છે.